વડોદરા લોકસભા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉક્ટર હેમાંગ જોશીની પસંદગી કરવામાં આવી છે। ત્યારે આજથી તેમના દ્વારા જે ડોર ટુ ડોર પ્રચારની જે છે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે અને હેમાંગભાઈ જોશી જે છે તે પોતાના મતદારોના ઘરે જઈ રહ્યા છે અને તેમની સાથે વાતચીત કરીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે હેમાંગભાઈ સાથે સીધા વાતચીત કરીશું। હેમાંગભાઈ, શું કહેશો? આજથી ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કર્યો છે, નાગરિકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। વડોદરા તો નરેન્દ્રભાઈ મોદીજીનું કર્મભૂમિ રહી છે, એટલે એમના કરેલા કાર્યોને જનતા ખૂબ આશીર્વાદ આપી રહી છે અને અમે જ્યાં જ્યાં પણ જઈએ છીએ ત્યાં ખૂબ આશીર્વાદ સાથે જાણે તેઓ પોતે જ કાર્યકર હોય એ રીતે ખૂબ સારી રીતે અમને આવકારી રહ્યા છે અને આશીર્વાદ આપી રહ્યા છે। બરાબર। હવે અત્યારે બિલકુલ સીધો દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। હેમાંગભાઈ જે છે તે પોતાના મત વિસ્તારમાં ફરી રહ્યા છે, એટલે કે વડોદરા લોકસભા બેઠક વિસ્તાર છે ત્યાં ફરી રહ્યા છે અને પોતાના મતદારોને મળી રહ્યા છે। ફરી એક વખત તેમની સાથે વાત કરીશું। હેમાંગભાઈ, શું કહેશો? લોકો પાસે તમે જાઓ છો તો લોકો દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવતી અથવા તો વડોદરાના વિકાસની કોઈ વાત કરવામાં આવતી હોય એવું કંઈ? વિવિધ પ્રશ્ને જે રજૂઆતો હોય છે, અમારા કોર્પોરેટરશ્રીઓ હરરોજ વિસ્તારમાં ફરતા હોય છે અને એમની સમસ્યાનું નિરાકરણ લાવતા હોય છે। અત્યાર સુધી મારી પાસે તો જે કોઈ પણ પ્રતિસાદ આવ્યો છે એમાં એવું જ આવ્યું છે કે આપના કોર્પોરેટરશ્રી ખૂબ સારું કામ કરે છે, અમારા ધારાસભ્યશ્રીનું પણ ખૂબ વિસ્તારમાં લોકપ્રિયતા છે, એટલે તમામ બાબતોનો ફાયદો અમને મળી રહ્યો છે અને એને કારણે અમને આશીર્વાદ પણ ઘણા મળી રહ્યા છે। ભાજપનો ગઢ કહેવાતા વડોદરામાં અત્યારે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, એ ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરશો અને પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળશો? અમને કોઈ એવી સ્થિતિ અહીંયા દેખાતી નથી। જે પ્રકારે કાર્યકરોમાં ઉત્સાહ, જે પ્રકારે ઉમંગ અને જનતાના આશીર્વાદ, એટલે આ ઉકળતા ચરુ જેવી સ્થિતિ અમને કોઈ પ્રકારની અહીંયા જોવા મળતી નથી। બિલકુલથી તો આતા હેમાંગભાઈ જોશી અને ફરી એક વખત દ્રશ્યો બતાવીશું કે તેઓએ આજથી ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કરી દીધો છે। ત્યારે તેઓ પોતે કહી રહ્યા છે કે વડોદરા શહેરમાં કોઈ પણ ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ નથી। તમામ જગ્યા પર જે નાગરિકો છે તેમજ જે કાર્યકર્તાઓ છે તેમનો સારામાં સારો પ્રતિસાદ જે છે તેમને મળી રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વડોદરા લોકસભા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉક્ટર હેમાંગ જોશીની પસંદગી કરવામાં આવી છે। ત્યારે આજથી તેમના દ્વારા જે ડોર ટુ ડોર પ્રચારની જે છે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે અને હેમાંગભાઈ જોશી જે છે તે પોતાના મતદારોના ઘરે જઈ રહ્યા છે અને તેમની સાથે વાતચીત કરીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે હેમાંગભાઈ સાથે સીધા વાતચીત કરીશું। હેમાંગભાઈ, શું કહેશો? આજથી ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કર્યો છે, નાગરિકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। વડોદરા તો નરેન્દ્રભાઈ મોદીજીનું કર્મભૂમિ રહી છે, એટલે એમના કરેલા કાર્યોને જનતા ખૂબ આશીર્વાદ આપી રહી છે અને અમે જ્યાં જ્યાં પણ જઈએ છીએ ત્યાં ખૂબ આશીર્વાદ સાથે જાણે તેઓ પોતે જ કાર્યકર હોય એ રીતે ખૂબ સારી રીતે અમને આવકારી રહ્યા છે અને આશીર્વાદ આપી રહ્યા છે। બરાબર। હવે અત્યારે બિલકુલ સીધો દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। હેમાંગભાઈ જે છે તે પોતાના મત વિસ્તારમાં ફરી રહ્યા છે, એટલે કે વડોદરા લોકસભા બેઠક વિસ્તાર છે ત્યાં ફરી રહ્યા છે અને પોતાના મતદારોને મળી રહ્યા છે। ફરી એક વખત તેમની સાથે વાત કરીશું। હેમાંગભાઈ, શું કહેશો? લોકો પાસે તમે જાઓ છો તો લોકો દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવતી અથવા તો વડોદરાના વિકાસની કોઈ વાત કરવામાં આવતી હોય એવું કંઈ? વિવિધ પ્રશ્ને જે રજૂઆતો હોય છે, અમારા કોર્પોરેટરશ્રીઓ હરરોજ વિસ્તારમાં ફરતા હોય છે અને એમની સમસ્યાનું નિરાકરણ લાવતા હોય છે। અત્યાર સુધી મારી પાસે તો જે કોઈ પણ પ્રતિસાદ આવ્યો છે એમાં એવું જ આવ્યું છે કે આપના કોર્પોરેટરશ્રી ખૂબ સારું કામ કરે છે, અમારા ધારાસભ્યશ્રીનું પણ ખૂબ વિસ્તારમાં લોકપ્રિયતા છે, એટલે તમામ બાબતોનો ફાયદો અમને મળી રહ્યો છે અને એને કારણે અમને આશીર્વાદ પણ ઘણા મળી રહ્યા છે। ભાજપનો ગઢ કહેવાતા વડોદરામાં અત્યારે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, એ ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરશો અને પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળશો? અમને કોઈ એવી સ્થિતિ અહીંયા દેખાતી નથી। જે પ્રકારે કાર્યકરોમાં ઉત્સાહ, જે પ્રકારે ઉમંગ અને જનતાના આશીર્વાદ, એટલે આ ઉકળતા ચરુ જેવી સ્થિતિ અમને કોઈ પ્રકારની અહીંયા જોવા મળતી નથી। બિલકુલથી તો આતા હેમાંગભાઈ જોશી અને ફરી એક વખત દ્રશ્યો બતાવીશું કે તેઓએ આજથી ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કરી દીધો છે। ત્યારે તેઓ પોતે કહી રહ્યા છે કે વડોદરા શહેરમાં કોઈ પણ ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ નથી। તમામ જગ્યા પર જે નાગરિકો છે તેમજ જે કાર્યકર્તાઓ છે તેમનો સારામાં સારો પ્રતિસાદ જે છે તેમને મળી રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।